તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકાર સતર્ક બની કેન્દ્રએ ચાંદીપુરાથી અસરગ્રસ્ત ગુજરાત અને રાજસ્થાનમાં પોતાની ટીમ મોકલી। ચાંદીપુરા વાયરસને પ્રસરતો અટકાવવા કેન્દ્ર સરકારે એક ટીમ મોકલી। નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ ગુજરાત મોકલવામાં આવી। સંક્રમણની સ્થિતિ, લક્ષણો સહિતની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। એનસીડીસી, આઈસીએમઆર અને એનિમલ હસબન્ડરીના નિષ્ણાતોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો। સર્વેલન્સ તથા આરોગ્ય અંગે જરૂરી પગલાં બાબતે દેખરેખ રાખવામાં આવશે। તો ગોંડલનું 3 મહિનાનું બાળક ચાંદીપુરાથી મુક્ત થયું છે। સુલતાનપુરના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ચાંદીપુરાથી સાજો થનાર સૌથી નાની ઉંમરનો બાળક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 19મી જુલાઈએ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ। આજે બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। હાલ 2 પૈકી 1 બાળક વેન્ટિલેટર ઉપર છે। બંને બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ આવવાનો બાકી છે। આજે મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સ્ટેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। આજે અત્યારે એઝ ઓફ નાઉ પોઝિટિવ એક પણ કેસ નથી આપણી પાસે। બાળકને જ્યારે અમે રિસીવ કર્યું ત્યારે બાળકના સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતો બાળકને, અને બાળક બેભાન એટલે કે કોમામાં હતું। બાળક સિવિયર શોકમાં એટલે કે એનું લોહીનું પરિભ્રમણ સાવ સ્લો થઈ ગયેલું હતું। તાત્કાલિક બાળકને PICUમાં શિફ્ટ કરી અને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું। ગ્રેજ્યુઅલી એને ધીમે ધીમે પછી ઓક્સિજનના મોટા મશીન અને સાદા ઓક્સિજન પર લેવામાં આવેલી હતી। આ બાળકીમાં એક ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં। સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું, અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા। આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે। સર, એ 19મી અમારા ત્યાં આવી, એને 7 થી 8 દિવસનો વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ મળી, અને ટોટલ આજે 17મો દિવસ છે જ્યારે આપણે એને ડિસ્ચાર્જ આપવા આજે જઈ રહ્યા છીએ। હાજી, હાલમાં જે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે, અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે, અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે। અને બંનેની પરિસ્થિતિ, એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે, અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે।